નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો મિત્રો આજે આપણે જોવાના છે તલાટી અને બિન સચિવાલયનું પેપર સોલ્યુશન નંબર 34. તો જો મિત્રો આ પ્રશ્નો પેપર જે આપણે સિરીઝ બનાવી છે જો તમને પસંદ આવતી હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને દરરોજ રેગ્યુલર તમને આવો મોડલ પેપર મળતા રહે છે. તો ચલો મિત્રો આપણે 34મા નંબરનું મોડલ પેપર આપણે ચાલુ કરીએ. તો તેમાં મિત્રો સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેના નદી કિનારે વસેલા શહેરોની બાબતોમાં કઈ જોડ ખોટી છે, એટલે કે કઈ જોડ ખોટી છે કે જે નદી કિનારે વસેલા શહેરો છે તેમાં ખોટી જોડ કઈ છે. તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે સાબરમતી નદીના કિનારે ગાંધીનગર અને પાટણ વસેલા છે તે જોડ ખોટી છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જોઈએ કે સુભાષચંદ્ર બોઝને દેશ નાયકની ઉપાધિ કોણે આપી. તો સુભાષચંદ્ર બોઝને દેશ નાયકની ઉપાધિ કોણે આપી હતી, તો તેમાં જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોરે. પ્રશ્ન નંબર 3 કે માત્રામેળ છંદમાં કયો છંદ 28 માત્રાનો છે, તો એટલે કે 28 માત્રાવાળો છંદ કયો છે, તો તેમાં જવાબ આવશે હરિગીત છંદ. તો હરિગીત છંદની માત્રા કેટલી છે, તો કે 28. પ્રશ્ન નંબર 4 કે અયોગ્ય જોડકું શોધો. તો જેમાં જે દિવસ છે અને તે દિવસ જે ઉજવવામાં આવે છે તેની તારીખ આપેલી છે, જેની અંદર અયોગ્ય જોડ કઈ છે, તો તેમાં જવાબ આવશે વિશ્વ જળ દિવસ. તો વિશ્વ જળ દિવસ 21 માર્ચના રોજ નથી આવતો, તેથી તે જોડ ખોટી છે. તો મિત્રો વિશ્વ જળ દિવસ 22 માર્ચના રોજ ઉજવવામાં આવે છે, તેથી અહીંયા 21 માર્ચ આપેલી છે, તેથી આ જોડ ખોટી છે. પ્રશ્ન નંબર 5 કે નીચેનામાંથી કયું સ્ટેડિયમ દિલ્હીમાં આવેલું નથી. તો દિલ્હીમાં નથી આવેલું તે સ્ટેડિયમનું નામ છે યુવા ભારતી સ્ટેડિયમ, જે દિલ્હીમાં નથી આવેલું. પ્રશ્ન નંબર 6 કે ભારતના બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદર્શ શામાં પ્રતિષ્ઠાપિત છે, એટલે કે ભારતના બંધારણમાં જે કલ્યાણકારી રાજ્યનો જે આદર્શ છે તે શેની અંદર પ્રતિષ્ઠાપિત કરવામાં આવ્યો છે, તો તેમાં જવાબ આવશે રાજ્ય નીતિના માર્ગદર્શક તત્વોમાં. પ્રશ્ન નંબર 7 કે રાજ્ય સરકારે ગ્રામ સુખાકારીનો કાર્યક્રમ ક્યારથી અમલમાં મૂકેલ છે, તો તેમાં જવાબ આવશે 24 જાન્યુઆરી 1999થી. પ્રશ્ન નંબર 8 કે ઓઝોન આવરણ નીચેનામાંથી કયા આવરણમાં આવેલું છે, તો ઓઝોનનું આવરણ કયા આવરણમાં આવેલું છે, તો તેમાં જવાબ આવશે સ્ટ્રેટોસ્ફિયરમાં. પ્રશ્ન નંબર 9 જોઈએ કે કાઇટ ઓર ફાઇટ આ તરીકે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે, અથવા કે કાઇટ ઓર ફાઇટ આ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે છે તે કઈ ગ્રંથિને કાઇટ ઓર ફાઇટ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે કરોયા મરોની ગ્રંથિ. તો કરોયા મરોની ગ્રંથિને કઈ ગ્રંથિને ઓળખવામાં આવે છે, તો તેમાં જવાબ આવશે એડ્રિનલ ગ્રંથિ. પ્રશ્ન નંબર 10 જોઈએ કે જેની અંદર શ્રેણી આપવામાં આવેલી છે કે 10, 29, 66 અને 127, અને ત્યારબાદ કયો અંક આવશે, તો તેમાં જવાબ આવશે 218. પ્રશ્ન નંબર 11 કે અનુચ્છેદ 76માં દર્શાવેલ પદ એટર્ની જનરલ વિશે અયોગ્ય શોધો. તો કે એટર્ની જનરલ વિશે અયોગ્ય શું છે તે શોધવાનું છે, તો તેમાં જવાબ આવશે કે સંસદમાં મતદાન કરી શકે. તો મિત્રો એટર્ની જનરલનું પદ અનુચ્છેદ નંબર 76માં આપેલું છે, તેમાં અયોગ્ય બાબત એ છે કે સંસદમાં મતદાન કરી શકે. તો મિત્રો એટર્ની જનરલ સંસદમાં મતદાન કરી શકતા નથી, તેથી આ જોડ મતલબ કે ઓપ્શન એ ખોટો છે. પ્રશ્ન નંબર 12 જોઈએ કે વર્ડમાં મેલ મર્જ ઓપ્શન કયા મેનુમાં આવે છે, તો તેમાં જવાબ આવશે ટૂલ્સમાં. તો મેલ મર્જનો જે ઓપ્શન છે જે MS વર્ડમાં તે ટૂલ્સમાં તે જોવા મળે છે. પ્રશ્ન નંબર 13 કે DVD એટલે શું, એટલે કે DVDનું ફૂલ ફોર્મ શું થશે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. પ્રશ્ન નંબર 14 કે MS એક્સેલમાં કુલ કેટલી રો હોય છે, તો MS એક્સેલમાં જે આડી જે રો છે તે ટોટલ કેટલી હોય છે, તો તેમાં જવાબ આવશે 65,536. પ્રશ્ન નંબર 15 કે સોફ્ટવેર એટલે શું, એટલે કે કોને સોફ્ટવેર કહેવામાં આવશે, તો તેમાં જવાબ આવશે કે કોમ્પ્યુટરના પ્રોગ્રામ, આજ્ઞાઓનો સમૂહ અને ઓપરેટિંગ સિસ્ટમ આ તમામને સોફ્ટવેર કહેવામાં આવે છે, એટલે અહીં ઓપ્શન ડી સાચો જવાબ બનશે, એટલે કે ઉપરના તમામ. પ્રશ્ન નંબર 16 જોઈએ કે નીચેનામાંથી કઈ એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી, એટલે કે વર્ડ એપ્લિકેશનમાં કઈ સુવિધા જોવા મળતી નથી, તો તેમાં જવાબ આવશે ડેટા ફિલ્ટર. તો ડેટા ફિલ્ટર મિત્રો MS વર્ડમાં જોવા નથી મળતી. ડેટા ફિલ્ટર જે છે તે MS એક્સેલમાં જોવા મળે છે, તો ડેટા ફિલ્ટર MS વર્ડમાં જોવા નથી મળતી. પ્રશ્ન નંબર 17 કે બંકર અને મેલેટ આ કઈ રમત સાથે સંકળાયેલા શબ્દો છે, તો બંકર અને મેલેટ આ બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે, તો તેમાં જવાબ આવશે પોલો રમત સાથે.
પ્રશ્ન નંબર 18 જોઈએ કે 8 ચેનલ કયા ટાપુ વચ્ચે આવેલો છે? તો કે 8 જે ચેનલ છે તે કયા ટાપુઓ વચ્ચે આવેલો છે? તો તેમાં જવાબ મિત્રો બનશે માલદીવ અને મિનિકોય. પ્રશ્ન નંબર 19 કે આઝાદ હિન્દ ફૌજનું રાષ્ટ્રીય ગીત કયું રાખવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે જનગણ મન. પ્રશ્ન નંબર 20 કે સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હોકી સ્ટેડિયમ ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે રાયપુર. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 જોઈએ કે મનરેગા યોજના અંતર્ગત આપવામાં આવતું જોબ વર્ક કેટલા સમય સુધી માન્ય ગણાય છે? તો તેમાં જવાબ આવશે 5 વર્ષ સુધી. પ્રશ્ન નંબર 22 કે વર્ક હાર્ડ ખાલી જગ્યા યુ શુડ ફેલ, એટલે કે તમે સખત મહેનત કરો નહીં તો તમે ફેલ થશો. તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે લેસ્ટ, એટલે કે વર્ક હાર્ડ લેસ્ટ યુ શુડ ફેલ. પ્રશ્ન નંબર 23 કે 16 ઓક્ટોબર 1905ના રોજ બંગાળના ભાગલા પડ્યા તે દિવસને એકતા દિવસ તરીકે ઉજવવાની સલાહ કોણે આપી હતી? તો તેમાં જવાબ આવશે રવિન્દ્રનાથ ટાગોરે. પ્રશ્ન નંબર 24 કે કમ ખાલી જગ્યા પ્લીઝ. તો મિત્રો આમાં જવાબ શું બનશે? તો કે હાયદર, એટલે કે ઓપ્શન એ, એટલે કે કમ હાયદર પ્લીઝ. પ્રશ્ન નંબર 25 કે એલઈડી બલ્બનો વ્યાપ વધારવા ઉજાલા યોજનાનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો? એટલે કે એલઈડી બલ્બનો જે ગુજરાત સરકાર મતલબ કે સરકાર દ્વારા જે એલઈડી બલ્બ બહાર પાડવામાં આવ્યા હતા જે ઉજાલા યોજના અંતર્ગત, તો તેનો વ્યાપ વધારવા માટે તે ઉજાલા યોજનાનો પ્રારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે ભોપાલ ખાતે. પ્રશ્ન નંબર 26 કે લોકપાલ બિલ સંસદમાં પ્રથમ વખત ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું? તો તેમાં જવાબ આવશે 1968માં. પ્રશ્ન નંબર 27 કે સિદ્ધરાજ જયસિંહને કયું બિરુદ મળેલું છે? તો કે નીચે 4 જે આપેલા છે, જે ઉપનામ આપેલા છે એટલે કે બિરુદ આપેલા છે, તેમાંથી સિદ્ધરાજ જયસિંહને કયા બિરુદ મળેલા છે? તો તેમાં જવાબ આવશે અવંતીનાથ, બર્બરક જિષ્ણુ, સિદ્ધ ચક્રવર્તી અને ત્રિભુવનગંજ. આ 4 બિરુદ સિદ્ધરાજ જયસિંહને મળેલા છે. તેથી અહીંયા સાચો જવાબ બનશે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 28 કે રૈયાલી ગામ કયા જિલ્લામાં આવેલું છે? તો રૈયાલી ગામ કયા જિલ્લામાં આવેલું છે? તો કે મહીસાગર જિલ્લામાં. તો મિત્રો આ રૈયાલી ગામ શેના માટે પ્રખ્યાત છે? કારણ કે રૈયાલી ગામ ખાતેથી જે ડાયનોસોરના જે અવશેષો છે તે રૈયાલી ગામ ખાતેથી મળી આવ્યા છે. તેથી આ રૈયાલી ગામ આપણે પૂછાય તો રૈયાલી ગામ આવેલું છે બાલાસિનોર તાલુકો અને જિલ્લો મહીસાગર. પ્રશ્ન નંબર 29 કે પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે? તો તેમાં જવાબ આવશે ન્યુટ્રોનની ગતિને ઘટાડવાનું. પ્રશ્ન નંબર 30 કે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કોણ કરે છે? તો પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરે છે રાજ્ય સરકાર. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 કે હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી? તો હાઇડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી? તો તેમાં જવાબ આવશે હેનરી કેવેન્ડિશ. પ્રશ્ન નંબર 32 કે ગિરિધર કયો સમાસ બને? એટલે કે ગિરિધર શબ્દમાં કયો સમાસ બનશે? તો તેમાં જવાબ આવશે ઉપપદ સમાસ. પ્રશ્ન નંબર 33 કે ONM ડિવિઝનનું પૂરું નામ આપો. એટલે કે O&M આ ડિવિઝન છે તેનું પૂરું નામ શું છે? તો આ જે ડિવિઝન છે તેનું પૂરું નામ છે ઓર્ગેનાઇઝેશન એન્ડ મેથડ, એટલે કે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 34 કે કેન્દ્ર સરકારે દિવ્યાંગ લોકો માટે કઈ ઈ લાઇબ્રેરીની શરૂઆત કરી છે? તો તેમાં જવાબ આવશે સુગમ્ય પુસ્તકાલય. પ્રશ્ન નંબર 35 કે પ્રસિદ્ધ હિન્દુ તીર્થધામ અમરનાથ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે જમ્મુ અને કાશ્મીરમાં. પ્રશ્ન નંબર 36 કે ચૂઝ ધ કરેક્ટ સિનોનિયમ્સ, એટલે કે સમાનાર્થી. તો ગાર્નિશનો સમાનાર્થી શબ્દ શું થશે? તો ગાર્નિશનો સમાનાર્થી થશે એડોર્ન, એટલે કે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 37 કે ચૂઝ ધ કરેક્ટ ઓપોઝાઇટ. તો ફ્રેશનું ઓપોઝાઇટ શું થશે? તો ફ્રેશનું ઓપોઝાઇટ થશે સ્ટેલ, એટલે કે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 38 કે એરેન્જ ધ જમ્બલ્ડ પાર્ટ્સ એન્ડ મેક એ મિનિંગફુલ સેન્ટેન્સ, એટલે કે જે પાર્ટ આપેલા છે જે સેન્ટેન્સના અલગ અલગ જે આડાવડા આપેલા છે તેને પ્રોપર વાક્યરચના પ્રમાણે ગોઠવીએ તો તેમાં સાચું સેન્ટેન્સ કયું બનશે? તો તેમાં જવાબ મિત્રો આવશે ઓપ્શન બી, એટલે કે વી પ્લેડ વિથ ટીમ સ્પિરિટ સો વી કુડ વિન 2020 ફાઇનલ. તો મિત્રો વાક્ય એવું આપેલું છે કે જે આડવડું આપેલું છે કે 2020 ફાઇનલ પ્લેડ વિથ ટીમ સ્પિરિટ સો કુડ વિન વી. તો તેમાં જવાબ શું બને? તો ઓપ્શન બી બને, જે એકદમ વાક્યરચના પ્રમાણે બનાવેલું છે. જે સાચું છે વાક્યરચના પ્રમાણે તે છે વી પ્લેડ વિથ ટીમ સ્પિરિટ સો વી કુડ વિન 2020 ફાઇનલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 જોઈએ કે સી હેઝ ટુ ફિનિશ ધીસ વર્ક.
તો આનો જ આપણે જે એક્ટિવ વાક્ય છે તેને પેસિવ વાક્યમાં આપણે ફેરવવાનું છે કે સી હેઝ ટુ ફિનિશ ધીસ વર્ક. તો આનું આપણે પેસિવ વાક્ય બનાવીએ તો એવું બનશે કે ધીસ વર્ક હેઝ ટુ બી ફિનિશ્ડ બાય હર, એટલે કે ઓપ્શન ડી. પ્રશ્ન નંબર 40 કે બાય ધીસ ટાઈમ ટુમોરો આઈ ખાલી જગ્યા માય રિવિઝન. તો તેમાં જવાબ બનશે ઓપ્શન બી, એટલે કે કુડ ફિનિશ, એટલે કે બાય ધીસ ટાઈમ ટુમોરો, એટલે કે કાલે જે આ ટાઈમે આઈ કુડ ફિનિશ માય રિવિઝન, એટલે કે મેં મારું રિવિઝન ખતમ કરી લીધું હશે. પ્રશ્ન નંબર 41 કે ચેન્જ ધ જેન્ડર. તો ડોગનું જેન્ડર ચેન્જ કરીએ તો ડોગનું જેન્ડર શું થશે? તો તેમાં જવાબ આવશે બીચ, એટલે કે ઓપ્શન બી. પ્રશ્ન નંબર 42 કે સિલેક્ટ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ. તો નીચે જે ફ્રેઝ આપેલો છે કે ગવર્મેન્ટ બેઝડ ઓન રિલિજિયન, આના માટે એક શબ્દ આપણે કહેવો હોય તો તે શબ્દ કયો બનશે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે થિયોક્રેસી. પ્રશ્ન નંબર 43 કે ગીવ ધ ફર્સ્ટ વર્બ ફોર્મ ઓફ બેરેફ્ટ. તો બેરેફ્ટનું જે વર્બ ફોર્મ કયું થશે, વર્ડ ફોર્મ? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે બ્રેવ. પ્રશ્ન નંબર 44 કે માય વર્ક ખાલી જગ્યા ઓવર આઈ રસ્ટ આઉટ ટુ પ્લે ક્રિકેટ. તો તેમાં જવાબ મિત્રો સાચો જવાબ બનશે ઓપ્શન સી, એટલે કે હેવિંગ બીન, એટલે કે માય વર્ક હેવિંગ બીન ઓવર આઈ રસ્ટ આઉટ ટુ પ્લે ક્રિકેટ. પ્રશ્ન નંબર 45 કે ધ એટમ ઓફ પાર્લામેન્ટ વિલ બીંગ ઓન મંડે. તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે સેશન. પ્રશ્ન નંબર 46 કે માય ફ્રેન્ડ એન્ડ બેનેફેક્ટર. તો તેમાં બેનેફેક્ટર ત્યારબાદ ખાલી જગ્યા છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે હેઝ કમ. પ્રશ્ન નંબર 47 કે ખાલી જગ્યા ઇઝ યુઝડ ફોર ડ્રાઇવિંગ નેલ્સ. તો તેમાં જવાબ આવશે હેમર, એટલે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 48 કે જે નીચે જે સાઇન આપેલું છે તે સાઇન ઇઝ કોલ્ડ, તે સાઇનને શું કહેવામાં આવે છે? તો તે સાઇનને કહેવામાં શું આવે છે? તો તેમાં જવાબ આવશે હાઇફન, એટલે કે જે નીચે અંડરલાઇન જેવું સાઇન આપેલી છે તેને હાઇફન કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 49 કે બીજી વાર જે સાઇન આપેલી છે તેને શું કહેવામાં આવે? તો તેને કહેવામાં આવે છે સેમિકોલન. પ્રશ્ન નંબર 50 કે જનરલી ધ ડોગ ખાલી જગ્યા એટ અનનોન પર્સન. તો તેમાં જવાબ શું બનશે? તો તેમાં જવાબ બનશે બાર્ક્સ, એટલે કે જનરલી ધ બાર્ક્સ એટ અનનોન પર્સન, એટલે કે સામાન્ય રીતે જે ડોગ હોય છે, જે કૂતરાઓ હોય છે તે અનનોન પર્સન કે અજાણ્યા વ્યક્તિઓને જ કરડે છે, એટલે કે ભસે છે. પ્રશ્ન નંબર 51 કે ટોલ્સ્ટોયની વોર એન્ડ પીસ મહાનવલકથાનું ગુજરાતીમાં અનુવાદ કરનાર સાહિત્યકાર કોણ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી, એટલે કે જયંતી દલાલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 52 જોઈએ કે આપેલ શબ્દની છૂટી પાડેલી સાચી સંધિ જણાવો. તો ધર્મિષ્ઠની જે છૂટી પાડેલી સાચી સંધિ કઈ આવશે? તો તેમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે ધર્મ વત્તા ઈષ્ટ. પ્રશ્ન નંબર 53 કે આજે ગોળમાંથી ગળપણ ચાલ્યું ગયું. આ રેખાંકિત પદના નામનો સાચો પ્રકાર જણાવો. જે ગળપણ છે તે કયા પ્રકારનો જે સાચો પદનો પ્રકાર કયો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે ભાવવાચક. પ્રશ્ન નંબર 54 કે વીજળી વેગ આ સમાસનો પ્રકાર જણાવો. તો વીજળી વેગ જે છે તે કયા સમાસમાં આવશે? તો તેમાં જવાબ આવશે કર્મધારય સમાસ. પ્રશ્ન નંબર 55 કે નીચેનામાંથી કયું જોડકું સાચું છે? તો તેમાં સાચું જોડકું કયું છે? તો કે ઓપ્શન એ, એટલે કે બીડું ઝડપવું, એટલે કે પડકાર ઝીલવો, તે જોડ સાચી છે. પ્રશ્ન નંબર 56 કે હું તમને કશું ન કહું. આ જે વાક્ય છે તેનું કર્મણી વાક્ય બનાવો. તો આનું કર્મણી વાક્ય એવું થશે કે મારાથી તમને કશું ના કહેવાય, એટલે કે ઓપ્શન બી સાચું કર્મણી વાક્ય બનશે. પ્રશ્ન નંબર 57 નીચેનામાંથી કયો શબ્દ અખિલનો સમાનાર્થી નથી? તો અખિલનો સમાનાર્થી નથી તેવો શબ્દ છે અચલ. પ્રશ્ન નંબર 58 કે વાક્યમાં ક્રિયા દર્શાવનાર અને વાક્યના અર્થને પૂર્ણ કરનાર શબ્દને શું કહેવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે ક્રિયાપદ. પ્રશ્ન નંબર 59 કે જ્ઞાનની પરબ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો જ્ઞાનની પરબ તરીકે અખંડાનંદને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 60 કે તમારા કારણે જ આ બધું થયું છે, આમાં નિપાત ઓળખાવો. તો આમાં નિપાત કયો છે? તો તેમાં જવાબ આવશે જ, એટલે કે તમારા કારણે જ, એટલે આ જ છે તે નિપાત છે. પ્રશ્ન નંબર 61 જોઈએ કે તારી આંખનો અફીણી આ ગીતના કવિ કોણ છે? તો તારી આંખનો અફીણી આ ગીતના કવિનું નામ છે વેણીભાઈ પુરોહિત. પ્રશ્ન નંબર 62 કે નાકે લીટી ખેંચવી એટલે શું થશે? તો કે નાકે લીટી ખેંચવી એટલે કે આજીજી કરવી. પ્રશ્ન નંબર 63 કે કઈ જોડણી ખોટી છે? તો નીચે 4 શબ્દો અલગ અલગ આપેલા છે, તેમાંથી ખોટી જોડણી કઈ છે? તો તેમાં જવાબ આવશે ખૂબસૂરત. જે ખૂબસૂરતની જોડણી ખોટી છે, કારણ કે ખૂબસૂરતમાં જે ખૂ અને જે સુમાં જે દીર્ઘ હસવ આપેલું છે તેમાં દીર્ઘ આવશે, તેથી આ બીની ઓપ્શન બીમાં જે ખૂબસૂરત છે તેની જોડણી ખોટી છે.
ત્યારબાદ પ્રશ્ન નંબર 64 જોઈએ કે ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, આમાં કયો છંદ બનશે? તો કે આ જે પંક્તિ આપેલી છે તે કયા છંદની પંક્તિ છે? તો તેમાં જવાબ આવશે સ્તગધરા છંદ. પ્રશ્ન નંબર 65 કે બળતા અંગાર સમી આંખો તેણી સ્થિર કરી, આ અલંકાર કયો છે? તો કે અલંકાર ઓળખાવાનો છે, તો તેમાં અલંકાર આવશે ઉપમા અલંકાર. પ્રશ્ન નંબર 66 જોઈએ કે યોગ્ય રીતે જોડકા જોડો. તો યોગ્ય રીતે જોડકા જોડીએ તો તેમાં જવાબ આવશે પન્નાલાલ પટેલ, તો પન્નાલાલ પટેલ સામે આવશે મળેલા જીવ. ત્યારબાદ છે ઝવેરચંદ મેઘાણી, તો ઝવેરચંદ મેઘાણી સામે આવશે તુલસી ક્યારો. ત્યારબાદ ઉમાશંકર જોશી, તો ઉમાશંકર જોશી સામે આવશે ગંગોત્રી. અને રમણભાઈ નીલકંઠ, તો રમણભાઈ નીલકંઠ સામે આવશે રાઈનો પર્વત. અને આમાં સાચો જવાબ બનશે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 67 કે જિજ્ઞાસુની ડાયરી આ પુસ્તક કોનું છે? તો જિજ્ઞાસુની ડાયરી આ પુસ્તક કોનું છે? તો કે પુરુરાજ જોશીનું. પ્રશ્ન નંબર 68 જોઈએ કે કવિ નર્મદને વીર નર્મદનું બિરુદ કેમ મળ્યું? તો આપણે કવિ નર્મદને વીર નર્મદ તરીકે પણ ઓળખીએ છીએ કે તેમનું બિરુદ છે, આ તો આ બિરુદ તેમને કેમ આપવામાં આવ્યું? તો તેમાં જવાબ છે રૂઢિવાદ સામે ઝઝુમવાથી આગેવાની લીધી, તેથી તેમને વીર નર્મદ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 69 જોઈએ કે વિરોધી અર્થ ધરાવતું જોડકું જણાવો. જે વિરોધી અર્થ દર્શાવતું હોય તેવું જોડકું કયું છે? તો તેમાં જવાબ આવશે પૂર્વજ, તો તેમાં આવશે અનુજ, જે આ વિરોધી અર્થ દર્શાવે છે. પ્રશ્ન નંબર 70 કે બારણું બંધ રાખવાનો લાંબો આડો દંડો, આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો તેમાં જવાબ આવશે ભોગળ, ઓપ્શન સી. પ્રશ્ન નંબર 71 કે સંસાર દર્શન કયો તત્પુરુષ સમાસ બને છે? તો સંસાર દર્શન શબ્દ છે તેમાં કયો તત્પુરુષ સમાસ બને? તો તેમાં જવાબ આવશે ષષ્ઠી તત્પુરુષ. પ્રશ્ન નંબર 72 કે ગીરની ચારણ કન્યા જેણે લાકડી લઈને સાવજને ભગાડ્યો હતો તેને મૂળ નામ શું હતું? તો તેનું મૂળ નામ શું હતું? તો તેમાં જવાબ આવશે હીરબાઈ. પ્રશ્ન નંબર 73 કે ઝવેરચંદ મેઘાણીનો જન્મ ક્યાં થયો હતો? તો ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો ચોટીલા, અને ચોટીલા આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લામાં, તેથી જ તે ઝવેરચંદ મેઘાણીને પહાડના બાળક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 74 કે ગુજરાતમાં જયશંકર સુંદરી કયા ક્ષેત્રનું જાણીતું નામ છે? તો તેમાં જવાબ આવશે રંગમંચ. પ્રશ્ન નંબર 75 કે નવલકથા જે પેરેલિસિસ જે નવલકથા છે તેના લેખક કોણ છે? તો પેરેલિસિસના લેખકનું નામ છે ચંદ્રકાંત બક્ષી. ત્યારબાદ પ્રશ્ન નંબર 76 જોઈએ કે પ્રસિદ્ધ ગુજરાતી ગીત જે કોઈનો લાડકવાયો આના રચયિતા કોણ છે? તો કોઈનો લાડકવાયોના રચયિતા છે ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન નંબર 77 કે સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત કૃતિ અસૂર્યલોકના લેખકનું નામ જણાવો. તો અસૂર્યલોકના લેખકનું નામ છે ભગવતી કુમાર શર્મા. પ્રશ્ન નંબર 78 કે ગંગાના નીર વધે ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ જો, આમાં કયો અલંકાર બનશે? તો તેમાં જવાબ આવશે વ્યતિરેક અલંકાર. પ્રશ્ન નંબર 79 કે મારા કંઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત છે, તો આમાં આપણે તેમાં પ્રત્યય લગાડવાનો છે, તો તેમાં સાચો પ્રત્યય કયો આવશે? તો તેમાં સાચો પ્રત્યય આવશે નો, એટલે કે ઓપ્શન એ, એટલે કે મારા કંઠ માટે શરદીનો પક્ષપાત છે. પ્રશ્ન નંબર 80 કે સંતો અમેરે વહેવારિયા રામ નામના આ રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. જે વહેવારિયા જે વિશેષણ છે તે કેવા પ્રકારનું વિશેષણ છે? તો તેમાં જવાબ આવશે ગુણવાચક વિશેષણ. ત્યારબાદ પ્રશ્ન નંબર 81 જો કે નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. તો નીચે 4 ઓપ્શન છે તેમાંથી 3 વિશેષણ છે ને 1 વિશેષણ નથી, તો તે શબ્દ કયો છે કે જે વિશેષણ ન હોય? તો તેમાં જવાબ આવશે મધુર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ કે કઈ સંધિ ખોટી છે? તો નીચે 4 ઓપ્શન છે તેમાંથી ખોટી સંધિ કઈ છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે ઇન્દ્રા પ્લસ દિક. તો ઇન્દ્રાદિક, જે ઇન્દ્રાદિકની સંધિ તમે જે છૂટી પાડેલી છે ઓપ્શન સીમાં તે ખોટી છે. તો મિત્રો આપણે અહીંયા જે આપણે સિલેબસ વાઇઝના આપણે જે પ્રશ્નો અત્યારે જોઈએ આપણે આ 34મા નંબરના મોડલ પેપરમાં, જો મિત્રો આ પ્રશ્નો તમને જો ઉપયોગી લાગતા હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને આવા જ વધારે વિડીયો મેળવવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આવેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો, તો તમને રેગ્યુલર બેસિસ પર આવા વિડીયો તમને મળતા રહેશે. તો ચલો મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.